આગળ વાત કરીએ સુરતની. સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ. કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ વધુ એક ફરિયાદ સામે આવી. સુરતના એક દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટરને અરજી કરી. દંપતીએ કીર્તિ પટેલ વિરુદ્ધ અરજી કરી ન્યાયની માંગ કરી. પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા દંપતીએ કીર્તિ પટેલને ફ્લેટ ભાડે આપ્યો હતો. મંજુલાબેને કીર્તિ પટેલને 6 વર્ષ પહેલા ફ્લેટ ભાડે આપ્યો હતો. 9,500 રૂપિયા ભાડે ફ્લેટ આપવામાં આવ્યો હતો. કીર્તિ પટેલ પાસે ડિપોઝિટ પેટે 30,000 લેવામાં આવ્યા હતા. કીર્તિ પટેલે ફેમસ થઈ ગયા બાદ ફ્લેટ ખાલી કરવા આનાકાની કરી. કીર્તિ હાલ 6 વર્ષથી ફ્લેટ પર કબજો કરીને બેઠી હોવાનો દંપતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. દંપતીએ 2 હાથ જોડીને તંત્રને અપીલ કરી અને કહ્યું, અમારો ફ્લેટ પાછો અપાવો. ફ્લેટ ખુશાલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરમાં આવેલો છે. પટેલ પરિવારના આ ફ્લેટ પર લોન પણ ચાલે છે. હાલ આ ફ્લેટની કિંમત 20 લાખ રૂપિયાથી વધુ છે. જે કીર્તિ પટેલ ટિકટોક વાળી છે એને 6 વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે. તો અમારો આજે એનો 2 કરોડની ખંડરીમાં એનો પકડીને સુરતમાં લાવ્યા છે અને જેલમાં પૂરી છે. તો હવે આજે અમારો એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી. માનનીય સાહેબને જણાવવાનું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ. તો એ સાહેબ અમને कोई पण हिसाब से फ्लैट खाली करावी आपका विनंती। वो अर्जी ऐसी है कि इसमें एक ओल्ड एज कपल है, उनमें उनका जमीन को मतलब उनका जो मकान है उनको हड़पने की मतलब साजिश की है, ऐसा करके हमारे पास एक फरियाद आया। वी आर नॉट, हम ऐसा नहीं बोल रहे हैं कि सामने कीर्ति पटेल इज गिल्टी और ये काम हमारा नहीं है, ये काम ऑनरेबल कोर्ट का है, बट हम इसमें तपास करने के लिए हम इसमें स्टेटमेंट रिकॉर्ड करेंगे और कार्रवाई करेंगे।